હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ અને હું છું તમારી પ્રિય નિત્યા. અને મિત્રો, આજે આપણે સરસ મજાના વિડીયો સાથે ફરી કંઈક નવું શીખવા જઈ રહ્યા છીએ. પરંતુ એ પહેલાં જો તમે ચેનલને લાઈક ન કરી હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય, વિડીયોઝ લાઈક ન કર્યા હોય, શેર ન કર્યા હોય તો એ કરી દેશો. આઈ નીડ યોર લવ, આઈ નીડ યોર ટુ મચ લવ, રાઈટ? અને તમારા પ્રેમ થકી જ મને કંઈક નવું લઈને આવવાની પ્રેરણા મળે છે. ઓકે, તો આજે તમારી માટે એવો ટોપિક લઈને આવી છું ને મિત્રો કે તમારા મોઢામાં પાણી પાણી આવી જશે કે વાહ મેડમ, મજા પડી ગઈ. તો તમે મિત્રો ખાવાના શોખીન હશો, કદાચ તમે ફૂડી હશો, તમે નહીં હું પણ છું. તો આપણે રોજ નવી નવી જગ્યા અથવા એવરીડે આપણને નવું નવું ખાવાની તો ઈચ્છા થતી જ હોય છે. પણ જો તમે જાણો છો કે તમે જે વસ્તુઓ ખાઓ છો અથવા આપણે જે ફૂડ ખાઈએ છીએ એને સ્પેસિફિકલી એવા ફૂડને, નાસ્તાઓને અંગ્રેજીમાં શું કહેવાય છે ને ઇન્ટરેસ્ટિંગ? તો ચાલો આજે આપણે બધા જ ફૂડી થઈ જઈએ અને લેટ અસ એન્ડ મારું કહેવું છે ચાલો આપણે બધા જેટલું બધું જમીએ કે મન તૃપ્ત થઈ જાય. બરાબર છે? તો ચાલો આજના ટોપિકની શરૂઆત કરીએ. અને આજનો ટોપિક છે એ છે મિત્રો વોકેબનો ટોપિક છે. અને આ વોકેબ છે એ તમારા ફૂડને લગતું વોકેબ છે, રાઈટ? આ કોઈ એકદમ રૂટીનમાં વપરાતા શબ્દો તો ખરા જ, પરંતુ ઓર્ડિનરી નહીં, એક્સ્ટ્રા ઓર્ડિનરી વોકેબ લઈને આવી છું આજે. એન્ડ ધીસ વોકેબ બિલોંગ્સ ટુ યોર ફૂડ. ઓકે, સો વિડીયોના અંતે તમારે મને જણાવવાનું છે કે તમને સૌથી વધારે શું પ્રિય છે. ઓકે, લેટ્સ ગો. સી, પેનકેક સૌથી પહેલા છે. પેનકેક. ડુ યુ લાઈક પેનકેક્સ? ડુ યુ લાઈક પેનકેક્સ? સો ચાલો જોઈએ પેનકેક્સ એટલે જો તમે અહીંયા જોઈ રહ્યા છો કે અહીં સરસ મજાનું ફૂડ છે, એની ઉપર ચાસણી પડે છે અને ગાર્નિશ કરવામાં આવ્યું છે, અથવા તો ચાસણીમાં ડુબાડીને ખાવામાં આવે છે. તો કેન યુ ગેસ ઇટ કે આ શું છે? આ છે માલપુઆ. ઘણી જગ્યાએ એને માલપુડા કહેતા હોય છે, ઘણી જગ્યાએ એને પૂડા કહેતા હોય છે. દક્ષિણ ગુજરાતમાં જાઓ તો તમને ત્યાં માલપુઆની જગ્યાએ પૂડા કહે છે, રાઈટ? સ્વીટ પૂડા. તો પૂડા પણ કહેતા હોય છે. આ સ્વીટ પણ બને અને તીખા પણ બને, રાઈટ? મને બનાવતા નથી આવડતા, તો તમને આવડે તો પ્લીઝ સેન્ડ મી. ઓકે, તો માલપુઆ, માલુપા, માલપુઆ, માલુપા, પૂડા, આવું બધું જેને બોલાતું હોય છે તો એને શું કહેવાય ઇંગ્લિશમાં? પેનકેક. શું કહેવાય છે? પેનકેક. ઓકે, ચાલો જોઈએ શું છે આગળ. તમને શું પીરસીશ નવું? યપ, મારા તમારા તમામના, અબાલ વૃદ્ધ નાના મોટા તમામને ભાવતું ભોજન, વોટર બોલ. હેવ યુ એવર ટેસ્ટેડ વોટર બોલ્સ? નો 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 નો. દરેકને ભાવે છે તો મને ડેફિનેટલી એમ શ્યોર કે તમે વોટર બોલ ખાધા જ હશે. બોલો, લગાવી શરત? ચાલો જોઈએ તો. હવે કહો જો કે તમે વોટર બોલનો ટેસ્ટ નથી કર્યો. યસ, ઇટ ઇઝ પાણીપુરી. પાણીપુરી. ઘણી જગ્યાએ, ઘણા રાજ્યોમાં એને પિચકા બી બોલે છે. પિચકા. ઘણી જગ્યાએ એને પાણીપુરી કહે છે, આપણા ત્યાં પાણીપુરી કહે છે. ઠીક છે? જુદા જુદા રાજ્યોમાં એને અલગ અલગ રીતે બોલવામાં આવે છે. તમે ગુજરાતી છો તો આપણે ત્યાં પાણીપુરી બોલાય છે. યુપીમાં એને અલગ બોલાય છે, રાજસ્થાનમાં અલગ બોલાય છે, ક્યાંક એને પકોડી બોલાય છે. ગુજરાતમાં પણ અલગ જિલ્લાઓમાં અલગ રીતે બોલાય છે, રાઈટ? તો એને આ પાણીપુરીને ઇંગ્લિશમાં કહેવાય વોટર બોલ. શું કહેવાય છે? વોટર બોલ. ઓકે, ચાલો હવે તો ખાવી પડશે.
જોયા પછી નહીં રહેવાય. ઓકે, નાવ યપ, શું છે આ? ઇટ્સ અ પટાટો કેક. ઇટ્સ અ પટાટો કેક. ઇટ્સ અ પટાટો કેક. આ પોટેટો કેક નથી મિત્રો, આ છે પટાટો કેક. ડુ યુ લાઈક પટાટો કેક? યસ મેમ, વી લાઈક આલુ ટિક્કી સો મચ. આમ સરસ મજાની આલુ ટિક્કીને આમ કટ કરીને આપે અથવા તો એને સ્મેશ કરીને આપે. એની ઉપર સરસ મજાની આમલીની ચટણી હોય, દહીં હોય, પછી ઉપર થોડા કોરિએન્ડર લીવ્સ નાખે, સહેજ નાનું ચીલી પાવડર નાખે અને દેન ગ્રીન ચટણી નાખે અને પછી રાઈટ. તો આ છે આપણી આલુ ટિક્કી અને આલુ ટિક્કીને ઇંગ્લિશમાં કહેવાય છે પટાટો કેક. શું કહેવાય છે? પટાટો કેક. આ પોટેટો કેક તો નથી જ. ઇટ્સ અ પટાટો કેક. ઓકે, લેટ્સ ગો અહેડ. શું છે નેક્સ્ટમાં? ઓહ, ઇટ્સ ચન્ટ curd. It is chant curd. Yup. पंजाब गए तो सी. हैव यू एवर विजिटेड पंजाब? अगर आप पंजाब नहीं गए हो तो फिर भी आप इसको जानते हो. इट इज चंट कर्ड. क्या है चंट कर्ड? क्या यार, आलू सरसों का साग, मक्के दी रोटी एंड साथ में चाहिए चंट कर्ड यानी लस्सी. क्या चाहिए? लस्सी. मतलब यही तो है साडे पंजाब दी पहचान, राइट? तो what are you waiting for? Go and have some chant curd. Okay, chant curd એટલે મિત્રો લસ્સી થાય છે. શું થાય છે? લસ્સી. ઓકે, આ છે આપણું સેગો પુડિંગ. શું છે? સેગો પુડિંગ. અને સેગો પુડિંગ એટલે સાબુદાણાની ખીચડી. અરે સોરી, સાબુદાણાની ખીર. અને સેગો હચપચ એટલે સાબુદાણાની ખીચડી. સેગો પુડિંગ, ટોપિયાકા પુડિંગ પણ કહેવાય એને. ઓકે, તો સાબુદાણાની ખીર. પુડિંગ મીન્સ ખીર અથવા હલવો, આવો અર્થ થાય છે. ઓકે, તો અહીંયા છે સેગો પુડિંગ એટલે સાબુદાણાની ખીર. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ કોણ? યપ, ઇટ્સ હચપચ. ઇટ ઇઝ હચપચ. હચપચ ના કરીશ, એ હચપચ નહીં પરંતુ હચપચ. ડુ યુ લાઈક હચપચ? મને બહુ ભાવે, મારું ફેવરિટ ફૂડ છે. રોજ જ ઇવનિંગમાં આ જ હોય આપણે ત્યાં. એ છે હચપચ. શું છે હોચપોચ? એટલે ખીચડી. શું થાય? હોચપોચ એટલે खिचड़ी. यस, ये प्रफुल्ल खिचड़ी मतलब वो होता है ना खिचड़ी हंसा. खिचड़ी मतलब हौच-पौच, राइट? तो ये प्रफुल्ल खिचड़ी मतलब वो है ना जो दाल होती है, राइस होते हैं, उसमें थोड़ी दाल डालते हैं, फिर उसको कुकर में सीटी बजाते हैं ना, उसको बोलते हैं खिचड़ी. क्या बोलते हैं? खिचड़ी. समझ गई भाई साहब, मैं तो थक गई, राइट? सो दैट इज खिचड़ी. खिचड़ी. खिचड़ी ने શું કહેવાય ઇંગ્લિશમાં? હોચપોચ. શું કહેવાય? હોચપોચ. આને મિત્રોમાં જે ટી છે ને એનો પ્રોનાઉન્સિએશન થતું નથી. ઇટ ઇઝ સાયલેન્ટ દા. ઓકે, સો ઇટ ઇઝ નોટ હોચપોચ. ઓકે, ઇટ ઇઝ હોચપોચ. યુ નો, આઈ લવ હોચપોચ. ચાલો જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ છે યસ વર્મિસેલી. વર્મિસેલી. તમને વર્મિસેલી ભાવતી જ હશે. પહેલા ગરડા છે ને મિત્રો ઘરમાં વર્મિસેલી બનાવે અને વાર તહેવારે સ્વીટ નાખીને એને ખાવામાં આવતી, રાઈટ? એની ઉપર છે ઘી નાખવામાં આવે, એને પહેલાં બોઇલ કરવામાં આવે, પછી એની પર ઘી નાખવામાં આવે, પછી એની પર બુરું ખાંડ નાખવામાં આવે, બરાબર છે? અને પછી એને મિક્સ કરવામાં આવે એન્ડ ધેન યુ કેન હેવ ઇટ ઓર યુ કેન ઇટ ઇટ. એન્ડ આ ડિશ છે એ
બરાબર સરસ હોય છે, એકદમ ડેલિશિયસ હોય છે. ઓકે, સો વર્મિસેલી મીન્સ યુ કેન સી નાવ આજકાલ ચાઇનીઝનો ટ્રેન્ડ છે ત્યારે તમે જોઈ શકો છો કે વર્મિસેલી એટલે સેવ અથવા સેવૈયા, જેને આપણે આજકાલ ટ્રેન્ડી ભાષામાં નૂડલ્સ બોલીએ છીએ. શું બોલીએ છીએ? નૂડલ્સ. સો આ નૂડલ્સ એટલે કે સેવ અથવા સેવો, એને ઇંગ્લિશમાં કહેવાય વર્મિસેલી. વર્મિસેલી આ રકારનો અર્થ થતો નથી. શું કહેવાય છે? વર્મિસેલી. શું કહેવાય છે? વર્મિસેલી. ચાલો જોઈએ નેક્સ્ટ. હમણાં જ મેં ખાધા. ઓકે, ફ્લેન્ટ રાઈસ. શું કહેવાય ને? ફ્લેન્ટ રાઈસ. શું કહેવાય? ફ્લેન્ટ રાઈસ. ઓકે, અને ફ્લેટનેડ રાઈસ એવું નથી કહેવાતું, ફ્લેન્ટ રાઈસ કહેવાય છે. ઓકે, અને આ છે મારા અતિ પ્રિય એવા પૌવા. તમને ખબર છે મિત્રો, ઇન્દોર છે ને, ઇન્દોર મધ્યપ્રદેશનું ઇન્દોરના પૌવા બહુ જ ફેમસ છે. ઓકે, એટલે ત્યાંના પૌવાની બહુ બધી રીલ્સ મેં જોઈ છે. એકચ્યુઅલી આઈ એમ ફૂડી, સો દેટ ઇઝ વાય ઇન્દોરના પૌવા બહુ ફેમસ છે એવી મને ખબર છે. સો પૌવાને ઇંગ્લિશમાં કહેવાય ફ્લેન્ટ રાઈસ. બરાબર છે? ફ્લેન્ટ રાઈસ. પણ જો એ પૌવા કાચા હોય તો એને કહેવાય બીટન રાઈસ. શું કહેવાય છે? બીટન રાઈસ. અને જો પૌવાની જગ્યાએ મમરા હોય તો શું કહેવાય? પફ્ડ રાઈસ. શું કહેવાય? પફ્ડ રાઈસ. તો આ પૌવા ડીશ બની ચૂકી છે કે રંધાઈ ગયા છે, કુક્ડ છે, એટલે છે ફ્લેટન્ડ રાઈસ અથવા ફ્લેન્ટ રાઈસ. ઓકે, ચાલો જોઈએ. કાઠિયાવાડમાં જાઓ અને આ ના ખાવ તો એ તો કેમનું બને? બરાબર છે, કાઠિયાવાડમાં સૌથી પહેલા આની ચલણ જોવા મળે તમને, અને ઈ છે આપણી ફ્લેટ બ્રેડ. બરાબર છે? એને ફ્લેટ બ્રેડને પરોઠા પણ કહેવાય, ભાખરી પણ કહેવાય. ઓકે, જે ફ્લેટ છે તવા પર જે આપણે જે શેકીને દબાઈને બનાવીએ છીએ એમાં ફ્લેટ બ્રેડને પરોઠા પણ કહેવાય અને ભાખરી પણ કહેવાય. આ છે પંજાબ દે પરાઠે. બરાબર છે? પરાઠે, પંજાબના પરોઠા બહુ ફેમસ, ખબર છે ને તમને? પંજાબી ફૂડમાં પરોઠાનું એક આગવું મહત્વ છે. તો પરોઠા, ફ્લેટ બ્રેડ એટલે પરોઠા અથવા ભાખરી માટે પણ તમે ફ્લેટ બ્રેડનો ઉપયોગ કરી શકો છો. આ શબ્દ ફ્લેટ બ્રેડ ભાખરી માટે પણ વપરાય છે અને પરોઠા માટે પણ વપરાય છે. ઓકે, ચાલો જોઈએ. આહા, શું હશે મિત્રો? ગેસ કરો. યસ, આ છે આપણી ફ્રાઈડ ઇન્ડિયન બ્રેડ. ફ્રાઈડ ઇન્ડિયન બ્રેડ. ફ્રાઈડ ઇન્ડિયન બ્રેડ એટલે શ્રીખંડની સાથે શું વપરાય? શ્રીખંડની સાથે શું વપરાય? તો એ વપરાય છે પૂરી. અને પૂરીને ઇંગ્લિશમાં કહેવાય ફ્રાઈડ ઇન્ડિયન બ્રેડ, એટલે કે તળેલી ભારતીય રોટલી એટલે પૂરી. બરાબર છે? બ્રેડ એટલે પેલી આપણે મિત્રો જ્યારે બ્રેડ બોલીએ ને ત્યારે આપણે દિમાગમાં ઈસ્ટવાળું પ્રોસેસ થયેલું ફૂડ આવે છે, પણ બ્રેડ મીન્સ નોટ ધેટ બ્રેડ. બ્રેડ મીન્સ અહીંયા ઘઉંથી બનેલી રોટલી અથવા તો એના સિવાયનું રોટલી જેવું બનતું ફૂડ છે. ઓકે, સો ફ્રાઈડ ઇન્ડિયન બ્રેડ એને ઇંગ્લિશમાં કહેવાય છે પૂરી. શું કહેવાય? ગુજરાતીમાં પૂરી, આ ઇંગ્લિશ છે પૂરી કહેવાય. તમે અહીંયા જોઈ શકો છો આ કપિલ શર્મા, એને છોલે ભટુરે બોલે છે, તો ભટુરે મીન્સ પૂરી. ભટુરે મીન્સ પૂરી. અહીંયા જે છોલે ભટુરે ખાય છે. ઓકે, સો ઇટ ઇઝ ફ્રાઈડ ઇન્ડિયન બ્રેડ. ઓકે, લેટ્સ હેવ ઇટ. મેં તમને ભણાઈને મારા મોઢામાં પાણી આવી ગયું છે. હવે મારા બધું જ ખાવું પડશે, તો તમે ફટાફટ એક લાઈક તો આપો.
Now it's time to have broth. Broth, yup. Broth એટલે સૂપ. જુઓ આમાંથી આ કાઢે છે, પણ તમને ખબર છે તમે સૂપ broth રોજ લો છો? broth કેમ કે મને તો broth વગરની સબ્જી ભાવે જ નહીં. તો આ broth એટલે કોઈ પણ સબ્જીમાં રસો બને ને, રસાવાળા શાક, રસાવાળા બટાકા. હોટલમાં જઈને પણ શું ખાવાનું? રસાવાળા બટાકા. ઓકે, તો આ જે રસો હોય ને એને શું કહેવાય? broth. સૂપને પણ broth કહેવાય, અને જે રસો બને સબ્જીમાં, જે ગ્રેવી બને, રાઈટ, એ રસાને પણ શું કહેવાય? broth. ઓકે, ચાલો જોઈએ. હા, ફનલ કેક. હમણાં અમારા એક કલીગે થોડા દિવસ પહેલા અમને આ ફનલ કેક ખવડાવી હતી. તમને ભાવે છે ફનલ કેક? ફનલ કેકનું ચલણ દશેરાના દિવસે પુષ્કળ જોવા મળે છે આપણે ત્યાં. ચાલો ગેસ કરો શેની વાત છે? યસ, જો રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ સ્ટોપ. શું છે? રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ સ્ટોપ. તો આ છે જલેબી. શું છે? જલેબી. ફનલ કેકને કહેવાય જલેબી, અને ફેનલ કેક ન કહેવાય, અને કહેવાય છે ફનલ કેક. ફનલ કેક એટલે જલેબી. ઠીક છે, ચાલો नेक्स्ट इज ये रिसोल. खाली पेट मेरे दिमाग की बत्ती नहीं जलती, तुम ही कुछ करो पटलू. आइडिया, राइट. હવે ગેસ કરો રિસોલ એટલે મારું ફેવરિટ કાર્ટૂન છે આ. ઓકે, સમોસે. યસ, સમોસા. રિસોલ એટલે સમોસા. समोसे. खाली पेट मेरे दिमाग की बत्ती नहीं जलती, तुम ही कुछ करो पतलू. आइडिया. सर ये दर्द ने मेरे सारे समोसे खा लिए. यम पॉसिबल, राइट. तो ये रिसोल એટલે સમોસા. રિસોલ એટલે સમોસા. તો સમોસાને ઇંગ્લિશમાં કહેવાય રિસોલ. કીપ ઇન માઇન્ડ. યસ, ચાલો હવે જઈએ. આ વિષય છે ને, આ તો મારા તમારા દરેકના ફેવરિટ છે, બરાબર છે. કોઈ પણ સ્ટેટમાં જાઓ તમને અલગ અલગ પ્રકારે મળે છે, બરાબર છે. અને આ છે આપણા ફ્રીટર્સ. અહીંયા લગાવીએ, ચાલો ને. ફ્રીટર્સ. શું છે? ફ્રીટર્સ. યસ, વરસાદ પડતો હોય સરસ મજાનો, ને ફ્રીટર્સ હોય, સાથે ચા હોય, એટલે આપણને એમ થઈ જાય કે હા, જીવનનો આનંદ જ આમાં છે, રાઈટ. તો આ ફ્રીટર્સ એટલે ભજીયા. ફ્રીટર્સ એટલે ભજીયા. અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે લોકો કે કયો સબ્જેક્ટ છે તમારો? આપણે એવું કહીએ કે અંગ્રેજી છે. તો કે ચાલો અંગ્રેજી તમને આવડે, એટલે આપણે કહીએ કે હા ભણીએ છીએ તો આવડતું જ હોય ને. તો કે ભજીયાનું અંગ્રેજી બોલો, ભજીયાનું અંગ્રેજી બોલો. ભજીયાનું અંગ્રેજી આવડે છે તમને? હવે આવડ્યું છે, રાઈટ. તો તમે તો બિલકુલ જ ના ભૂલતા. તો આ ભજીયાનું અંગ્રેજી થાય એ આપણા છે ફ્રીટર્સ. શું છે? ફ્રીટર્સ. ફ્રીટર્સ યાની ભજીયા. ઓકે, આ વિષય ગણિતનો છે, આપણને નથી આવડતો. આપણને આ વિષય ખાતા જ આવડે, બરાબર છે. પાઈ ચાર્ટ તમે દોરતા શીખ્યા છો ને, પાઈ ચાર્ટ આવે, આપણને એમાં કાંઈ જ ખબર પડે નહીં. આપણે એકદમ બાદશાહ માણસ એમાં, પણ આ ખાવામાં આપણે એકો છીએ. ઓકે, તો આ પાઈ એટલે યસ, જુઓ કેટલું સરસ ચિત્ર છે આ. અને એમાં જુઓ કેવું દહીં નાખેલું છે, સેવ નાખેલી છે, અહીંયા વટાણા છે બોઇલ્ડ, અહીંયા જુઓ આ કોરિએન્ડર લીફ છે. હા, જીવનમાં કોઈ જ આનંદ બાકી ના રહ્યો હોય તો એ આ ખાઈએ એટલે અતિશય આનંદ આવે. અને આનું નામ છે આપણી પાઈ એટલે કચોરી. પાઈ એટલે કચોરી. ક્લિયર છે? ચાલો જોઈએ નેક્સ્ટ. આંબા પર કેરી લેટ આવે તો શું કહેવાય? મેડમ, ઇટ્સ કોલ્ડ ઓમલેટ. આમલેટ. તો આ આમલેટ નથી, ઇટ ઇઝ ઓમલેટ. ઇટ ઇઝ ઓમલેટ. આમલેટ
ઇટ ઇઝ નોટ આમલેટ. બરાબર છે, ઇટ ઇઝ ઓમલેટ. શું છે? ઓમલેટ. ચાલો જોઈએ. પાપડમ. આના વગર તો મેનુ અધૂરું છે ને. યસ, પાપડમ. અને પાપડમ એટલે યસ પાપડ. શું થાય? પાપડ. પાપડને ઇંગ્લિશમાં કહેવાય પાપડમ. ઓકે, ચાલો આગળ જોઈએ. ઓહો, આટલી બધી વાનગીઓ સર્વ કર્યા પછી હું ધરાઈ ગઈ છું, તો आई नीड सम रेस्ट. अब इतना खा के तो आराम तो करना ही पड़ेगा. जब तक हम आराम में हैं तब तक आप मुझे कमेंट सेक्शन में ये बताइए कि राइस पुडिंग को क्या कहते हैं. ठीक ठीक बा, ठीक बा, हम ज़रूर बताइए. તો આ રાઈસ પુડિંગને ગુજરાતીમાં શું કહેવાય, આ તમારો ટાસ્ક છે. તમે મને આનો જવાબ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ આપજો. અને રાઈસ પુડિંગ વગર હિન્દી પિક્ચરો સાવ અધૂરી છે. ઓકે, તો આ રાઈસ પુડિંગને ઇંગ્લિશમાં શું કહેવાય તમારે મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવવાનું છે. મિત્રો, કેવો લાગ્યો વિડીયો? હજુ તમે કોમેન્ટ કરવામાં એટલા એક્ટિવ નથી. પ્લીઝ કોમેન્ટ. તમને શું ભાવે છે આમાંથી? ચાલો તમારે મને આમાંથી ને બીજું પણ કંઈ ભાવતું હોય તો પણ મને તમારે કોમેન્ટમાં જણાવવાનું. ઠીક છે, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્તે.